हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સત્તા પ્રાપ્તિની સીડી માટે સરદાર પટેલના ઉપયોગ થતા હોય તો તેમની કર્મભૂમિના અસ્તિત્વ માટે ઉઠેલ અવાજ પર રાજ્યના 182 ધારાસભ્ય 26 સાંસદ ચૂપ કેમ? છેલ્લા એક માસથી આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશ પર ઉઠેલ વિરોધ બાદ ગત રોજથી પ્રારંભ થયેલ ધરણા પ્રદર્શન છતાં છેલ્લા 2 દાયકાથી રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં સરદાર પટેલને અન્યાય અને સરદાર પટેલ અમારાના રાગાલાપથી સત્તાને સીડી ચડવામાં સરદાર પટેલના નામનો ઉપયોગ બાદ તેમની કર્મભૂમિ કરમસદના અસ્તિત્વ ઉપર ઉઠેલ સવાલ પર રાજ્યના 182 ધારાસભ્યો અને 26 સાંસદ ચૂપ કેમ ના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે। તંત્ર દ્વારા ટ્રાફિકના બહાને દબાણના પ્રયાસ છતાં કરમસદના મહાપાલિકામાં સમાવેશ પર ઉઠેલ ધરણા પ્રદર્શનમાં એનઆરઆઈ પણ જોડાયા। આણંદ મહાપાલિકામાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો સમાવેશ કરવામાં આવતા ઉઠેલ વિરોધ બાદ ગત રોજથી પ્રારંભ થયેલ ધરણા પ્રદર્શન પર તંત્ર દ્વારા ટ્રાફિકના બહાને ઉઠેલ વિરોધ પ્રદર્શન ઉપર ઘોંસ વધારવાના પ્રયાસ છતાં આજે કરમસદનું સન્માન પુનઃસ્થાપિતની માંગ સાથે ધરણા પ્રદર્શનમાં એનઆરઆઈ જોડાતા માંગનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહ્યાની લાગણી પણ વ્યક્ત થતી જોવા મળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ગત માસના આણંદ મહાપાલિકામાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો સમાવેશ કરવામાં આવતા કરમસદનું નામ દેશના નકશામાંથી ભૂસાઈ જશેના સંદેહ વ્યક્ત થતા છેલ્લા એક માસથી સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ તથા સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। છતાં સરકાર મગનું નામ મરી ન પાડતા ગત રોજથી કરમસદ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ પાસ અને હાલ ભાજપના નેતા વરુણ પટેલની ઉપસ્થિતિમાં દેશને એક તાતણે જોડનાર સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને પુનઃ સન્માન સ્થાપિત કરવા તથા વિશેષ દરજ્જો આપવાની માંગ સાથે પ્રારંભ થયેલ ધરણા પ્રદર્શનના સૂર બુલંદ બનતા તંત્ર દ્વારા કોઈકના ઇશારે કે દબાણ હેઠળ ટ્રાફિક સમસ્યાના બહાને આડકતરો ઇશારો કરવામાં આવ્યો છતાં આજે ધરણાના બીજા દિવસે એનઆરઆઈ જોડાતા જે સરદાર પટેલની પ્રેરણાથી કરમસદ વાસીઓએ સેંકડો એકર જમીન દાનમાં આપી જેના પર શાશ્વત નગરી વિદ્યાનગરની સ્થાપના કરવામાં આવી તેવા અખંડ ભારતના શિલ્પીની કર્મભૂમિ કરમસદને નામશેષ કરવાના ખેલ ઉપર અફસોસ વ્યક્ત કરી કરમસદને વિશેષ દરજ્જો આપી સરદાર પટેલનું સન્માન જાળવવામાં આવેની માંગ કરવામાં આવતા મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહ્યાની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી। નામ ટીનાભાઈ વકીલ, કરમસદ એનઆરઆઈ, અને મારો મેસેજ અમેરિકા કે બધા એનઆરઆઈઓ માટે છે કે બધાએ હાવડી મોદી બહુ કર્યું, હવે હાવડી સરદાર કરો અને અમારી પાર્ટીના નેતાઓને યાદ કરાવો કે તમે વચનો આપેલા કે સરદારશ્રીને દરજ્જો આપીશું એ પૂરો કરો, નહીં તો આંદોલન પછી વધારે થશે અને અમારું નહીં ચાલે તો મતનો તો અધિકાર છે જ બધા પાસે, એટલે એ બી વિરુદ્ધ થશે। ભાજપનો ખેસ પહેરીને ધરણા પર બેઠા છો, શું સંદેશ આપવા માંગો છો? શું કહ્યું તમે? ભાજપનો ખેસ પહેરીને ધરણા પર બેઠા છો, શું સંદેશ આપવા માંગશો? એ જ કે સરદારના ગામને સ્વતંત્ર દરજ્જો આપો, એ માગણી અજુકતી નથી કે અઘટતી નથી અને તમે બધાએ માગણી ભૂતકાળમાં કરી ચૂક્યા છે એ તમને ખબર છે અને વચનો આપેલા છે અહીં ઊભા રહીને એ પૂર્ણ કરો, બાકી કશું છે નહીં અને આ પોલિટિકલ કોઈ છે નહીં, આ સરદાર પટેલના નામનો જ સવાલ છે, એના માટે જ બધા ભેગા થયા છીએ। જગદીશભાઈ છોટાભાઈ પટેલ, અગાઉ પણ હું 2018માં રાષ્ટ્રીય દરજ્જા માટે હું બેઠેલો અને એ ટાઈમમાં ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ પણ મને પ્રોમિસ આપી અને કહે છે તમે તો અમારી સાથે છો, સરકારમાં સાથે છો અને એમ કે તમે એ કરી અને આપ એમ કે ઊભા થઈ જાઓ, એટલે એમના વિશ્વાસ ઉપર આપણે ઊભા થઈ ગયા। હવે આટલેથી તો આપણે એ ના ડર્યું, પણ આ તો કરમસદનું નામો નિશાન કાઢ્યું ને મહાનગરપાલિકાનું મૂક્યું। હવે સામાન્ય રીતે આજે અમે જૂના જનસંઘી છીએ, જોડે એમની જોડે સરકારની સાથે છીએ, તો સાધારણ જો વિશ્વાસ કંઈક તો એનો કંઈક સારો માર્ગ કાઢી અને કામકાજ જો કરીએ તો વધારે પડતું એ કહેવાય, પરંતુ અહીં એક તરફી જે નિર્ણય થઈ ગયો છે અને એની અંદરથી અમારે આ ન છૂટકે આ આંદોલન કરવાનો સમય આવી ગયો મારા માટે, એ બહુ દુઃખદ ઘટના છે।
ઉપરથી જરા. પુનિતા પ્રવીણચંદ્ર પટેલ. બેન શું કહેશો કરમસદના આંદોલન વિશે? I support this Andolan. I want to make sure that Karamsad stay as Karamsad and also Vallabh Vidyanagar stay as Vallabh Vidyanagar. Also Vitthal Udyog Nagar should stay as Vitthal Udyog Nagar because that is all related to Sri Sardar Vallabhbhai Patel's work, contribution that Sardar Vallabhbhai Patel has made to build Karamsad, to build our nation, to build Bharat. So I would say our young generations that read right history, read correct history, read books, learn what Sardar Vallabhbhai Patel has done, learn what Nehruji has done, learn what Gandhiji has done and what contribution they have made. Particularly, specifically Sardar Vallabhbhai Patel, he has united 500 plus princely kingdoms and his mission and his vision, it's still same. That be united, stay together. So we are same, we are together, and I would say let Karamsad stay as Karamsad. And one more important point, all the land surrounding Karamsad has been donated by Karamsad people to build Vitthal Udyog Nagar, to to have prosperity surrounding areas. People can earn money, have their businesses. At the same time, Sardar Vallabhbhai Patel, he has built with Vallabh Vidyanagar to make sure that our children get good education. So all the education faculties are in Vallabh Vidyanagar. So let it be as a Sardar Vallabhbhai Patel University, let it be all the schools as the same. Don't try to change any identity of Sardar Vallabhbhai Patel, including all the names of businesses, all the names of educational faculties, all the schools. And that is the true tribute to our Sardar Vallabhbhai Patel. So our request and our demand is that we want Karamsad to stay as Karamsad in the map of India. Jai Sardar. Thank you. પુષ્પાબેન પ્રવીણચંદ્ર પટેલ, ભાયાની ખડકી, અને હું કરમસદ કુમાર શાળામાં જોબ કરતી હતી. 25 વર્ષ જેટલી જોબ કરી. હવે સરદાર પટેલ વિશે જો આ છોકરાએ આંદોલન ચાલુ કર્યું છે એ બરાબર છે, કારણ કે સરદારે કેટલું કામ કર્યું છે ખબર? આપણે આઝાદીમાં મેઇન કોણ હતા? સરદાર, ગાંધીજી અને જવાહર. એ ત્રણ ત્રિપુટીએ જે કામ કર્યું છે એ ગામનું નામ તો ના ભૂસાવવું જોઈએ કે સરદારનો જન્મ કઈ, સરદારનું વતન કરમસદ. તો તમે એ કરમસદને ચાલુ રાખો તો સરદાર પોતે જીવંત છે એવું લાગે. અને અમને તો કહું કે કરમસદ મહાનગર આણંદ મહાનગરપાલિકા કરી દીધી એટલે કરમસદ તો જોઈન્ટ થઈ ગયું, કરમસદ નામ જ ના રહ્યું ગણાય. એટલે જો સરકારને કરવું જ હોય, ગુજરાત સરકારને, તો અમારે કરમસદને અલગ રાખે, કરમસદ નગરપાલિકા. નહીં તો જો વટલો રસ્તો એક જ છે કે આણંદને બદલે કરમસદ મહાનગરપાલિકા રાખે અને કરમસદમાં ઓફિસો કરે. અમે આપીશું જમીન, અમે જગ્યા આપીશું, પણ કરમસદનું નામ સરદાર જોડે જોઈન્ટ જ રહેવું જોઈએ. કરમસદવાળાઓ સરસ વિકાસ કરે છે. જો એમણે પેલું સરદાર પટેલ મેમોરિયમ કર્યું છે, કંઈ થોડું સરકારે પૈસા આપ્યા છે, આમાં ગામવાળાએ જ કર્યું છે. આવડી મોટી શ્રી કૃષ્ણ હોસ્પિટલ બનાવી એ સરદારની જ જમીન ઉપર, સરદારના ગામની જ જમીન ઉપર બનાવી છે. તો શા માટે સરદાર પેલું વલ્લભ વિદ્યાનગર એ અમારા જ ગામની જમીન. કરમસદ મોગરી રેલવે સ્ટેશન ઉપર તો બોલો, મોગરીની શ્યામમાં મારા સસરાની જમીન હતી, 12 વીઘો જમીન. એટલે તો ઉદ્યોગનગર બનાવ્યું એમાં જતી રહી. એટલે લગભગ અમારા કરમસદવાળાનું બહુ પછી જતું રહે છે. તો શા માટે કરમસદને તમે છૂટું પાડી દેજો? કરમસદ નગરપાલિકા અલગ રાખો, અમને વાંધો નહીં. અને જો એવું જ મહાન આણંદને અમારે જોડો ને, અમને વાંધો નહીં. આણંદ અમારે અમાઈ જાય. આણંદ તો નવનું અમથું હતું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़।
हर हलचल पर नजर, हर हलचल की खबर।